કીધું ખાલી કોઈ વ્યાયામ નહીં કરું, આપણો ધંધો એ નહીં, બાધા ચાલે અહીંયા જ ચાલે, મને ખબર નહીં. પણ એવું પૂછો કમશીભાઈ કે થળાનો 3 ઘર સાચો હોય તો ભીખાની ચીહર ધોણું, મેં કહ્યું મનમાં કે ભૂવો ધોણા. આજની તારીખમાં 7 ઘરોનું કુટુંબ સાચું, 1 ઘરનું નિર્વજ્યું, 100 ઘરની વસ્તી હાજર હોય તો હું ચેહર ધોણું. છેલ્લા 5 વર્ષની અંદર જેટલું કમાણ્યું એટલું દવાખાને જીવ, જેટલું કમાણ્યું એટલું ટેન્શનમાં જીવ. હાલની તારીખમાં બધું હોવા છતાં કોઈ કામના નહીં, એવું આમની ચેહર કે આ ચેહર કે. 4 દેવના દીવા આપણા ઘેર સાચા હોય તો આ દીવો ખમા કે હું ભીખાની ચેહર આશીર્વાદ આલીને જાઉં. દુનિયાના ઘેર દિવાળી છે, આપણા ઘેર હોળી છે, હું રબારીની માતા કહું. એટલે આ ચહેરો એટલે ચેક કરી લીધો કે મને આ એક ચહેરામાં આશીર્વાદ આલવાનું મન થાય. આ દુનિયામાં કોઈ કે મારો દુશ્મન કોણ હોય મને ખબર નહીં, તે વાતમાં દમ જ નહીં યાર. કો તો ભાઈ મારો, કો તો ભાઈબંધ મારો, દુનિયામાં બીજો કોઈ મારવા વાળો જ નહીં. જેને તમારી પથારીની ખબર હોય તમારી પથારી ફેવરે, ખબર જ ના હોય હું ફેવરે. એટલે મુવીના ઘેર જઈને આવી, 77 માતાને ભેગી થઈને આવી, વીર મહારાજને ભેગી થઈને આવી, ગોગા મહારાજને ભેગી થઈને આવી, નરસિંહભાઈનું ઘર જોઈને આવી, હું રબારીની માતા દોણું. 2 ઘર નખોદિયાનો આપણા ભાગમાં આવ્યો ભાઈ, અને 1 વાળો લેબડા વાળો આપણા ભાગમાં આવ્યો. આત્મહત્યા કરીને 1 મરી ગયું ભાઈ, એવું ભીખાની ચેહર કહું. 7,000 રૂપિયા મમેરાનો ઝઘડો 4 ભાઈઓ વચ્ચે, 1 ભાઈએ નાગોળી કરી 7,000 આજે ના લે, હું ભીખાની ચેહર કહું. એટલે જેને કોડ કહેવાય, જો ગળવાનું ડોહા કરતા હતા, અડધો પત્ર અડધો નળિયો આજે એક બાજુનો ભાગ કરવાનો પડી ગયેલો હોય, એ ઘર આજે વાહ વચ્ચે ઊભું હોય તો હું ભીખાની ચેહર તારા ઘેર ઓટો મારીને આવી. મને સમજણ ઓછી પડે. બાબુભાઈ કોણ હશે મારો રામજણો ભાઈ, હું તો ખાલી ગપ્પા મારું હું. અને બાબુભાઈનું ઘર ને તારું ઘર 2 અડીને થાય. આ હું રબારી સમાજની માતા બોલું, હું ભીખાની ચેહર. પેલો વાના પગ પકડ્યા હોય તો પકડી રાખજે, સમય આવશે વેળા આવશે. અને ભાઈએ ભાઈના પર ચોરીનો આરોપ નાખ્યો, અને સાચા દુઠાણમાં કોક દેરાની ધાબોકાર ના બતાવું તો મારું નામ મારતા નહીં. કોકની મેરડી એવું કે વખો મારો, મેરડીનો વખો હોય ના, હું ખાલી ગપ્પા મારા વાડી નહીં ચડવાનું. આ તો 50% જ કામ કરે. હે આજથી 5 વર્ષ પહેલા તું પોતે આત્મહત્યા કરીને મર્યો, તું રબારીની માતા બોલ. આનો આ દિવાળીનો સમય હતો, બજારમાં નીકળવાની જગ્યા ના રહી. આપણાને આપણા વાળો છેતર્યા, બીજું જાદુ નહીં કેવું, પબ્લિક બહુ હોય. આ કાલ કોક જઈને કહી આવે ક્યારેક બહુ આવે તો આવું કરતો. અમારે તો લેવા દેવા ગણી દુશ્મની. આ બધા અમે ભૂવા જો દઈએ, ભૂવા અમે આવી ગયા. આ ભૂવાને લોકો ગાળો દેતા હોય, અમે હોભળીએ તો અમે સ્વીકારીએ, અને અમને આનંદ. કેવી ગાળો દે ખબર? આ દિવસ ભૂવા નીકળી પડ્યા, એસી ગાડીઓ લોકોના પૈસે લે છે, તું એ આવી નહીં યાર, તને કને ના પાડી હે નીકળ તું એ ખબર પડો. તો આ ગાળ અમે કેમ ખાઈએ? અમને ખબર અમે કના દિવસ છીએ એ અમને ખબર. જ્યારે રણુજા રામાપીરનો જન્મ નહોતો થયો એ વખત એમના બાપુ દ્વારકા હેઠતા જતા, પોકરણથી દ્વારકા. એ વખત ગોળના લાડવા બનાવી ગયા હતા, એટલે મહિને પોક્યા હતા. હવે મહિને ગોળનો લાડવો કેવો થાય? પથરા કરતે બૂંઢો. એટલે અમને જઈને એવું કીધું અજમલ રાજાએ કે લ્યો બાપા, હું તમારા માટે લાડવા બનાવી લાવ્યો, ખાઓ. એમાં પથ્થરની મૂર્તિ ખાય? એટલે અમને ઘા કર્યું. આ બધું જોયેલું છે બધાને. એટલે ભગવાનને વાગ્યો. એ લક્ષ્મીજી પાટો બધતો હતો. એ લક્ષ્મીજીને પૂછ્યું ભગવાન આ શું થયું? કે ભગતની મારી. ભગત ગમે તે કર,
એટલે અજમલ રાજાને બધાને એવું કીધું કે ગોંડો કે શું હો ભાઈ કે લાડવા લાવ્યો ખાતો નહીં કે ભગવાન તો મને દરિયામાં તારા લાડવા ખવડાવ જામ હોય મને ભૂસકો મારે લગ્ન એક જ હતી, બીજી વાત હતી નહીં. જેનો એક જ મુદ્દો હોય ને એટલે જીત થાય. એટલે જેવા જઈને વળે તો લક્ષ્મીજી ભગવાન બે વાતો કરતા, ભગવાન તમને કને માર્યું કે ભગતે, કે ભગતને કશું કહેવાય નહીં કે ના, કે કેમ કે આ દુનિયામાં મારા કરતાં કોઈ મોટો હોય, ભગવાન કરતાં કોઈ મોટો હોય તો ભગત. એટલે પાછળ પેલા અજમલ રાજા એને ઉભા રહ્યા કે માતાજી મેં માર્યું, ક્ષમા કરો. એટલે માતાજીને લાશ કાઢી. એટલે અજમેર રાજાએ કીધું કે માતાજી તમે કેમ લાજ કાઢી? કે હોબળી ના ભગવાને એવું કીધું આ દુનિયામાં મારા કરતાં કોઈ મોટો હોય તો એ ભગત હોય, એ તમે અમારા જેઠ છો. એટલે જે ભક્તિ કરતા છે એમાં કામ થઈ જશે, પણ એને તકલીફો બહુ પડશે, કારણ કે જેઠના જોડે આ ના જાય. અને અમે જે ભુવા રે ને એમને દિયોર થઈએ, એટલે આ ભુવા જોડે ફરજિયાત આવો, કારણ કે દિયોરના અને ભાભીના રાગ સારો હોય. એટલે અમારા આ દિયોરના ભાભીનો રાગ સારો હોય એટલે સદાય આપણા જોડે આવશે જ. આદત થઈ ગઈ ગપ્પો